બોટાદ શહેરમાં વિધતા ક્રાઇમને લઈ ગુનાઓ તેમજ શહેરીજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ એક્શન મોડમાં આવી છે. બોટાદ પોલીસે શહેરના દીપ પોઈન્ટ બજારો, મેઇન બજાર, ક્રાઇમ વોટપોટ એરિયા સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું, જેમાં ડીવાયએસપી, પીઆઈ અને 50 થી પણ વધુ જવાનો જોડાયા હતા. આજરોજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઈજી સાહેબ અને એસપી સાહેબની સૂચનાથી ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જે મુખ્ય ડીપ પોઈન્ટ્સ છે, મેઇન બજાર છે, 4 રસ્તા છે, જે ક્રાઇમ હોટસ્પોટ એરિયા છે, ત્યાં પોલીસ જવાનોએ જઈ અને ફૂટ પેટ્રોલિંગનું આયોજન કર્યું હતું, જેમાં 1 ડીવાયએસપી, 2 પીઆઈ સહિત 50 થી વધુ પોલીસ જવાનોએ ભાગ લીધેલ હતો. સર, બોટાદ શહેરમાં કયા વિસ્તારની અંદર ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો શું કહેશો? બોટાદ વિસ્તારમાં મુખ્ય મેઇન બજાર છે, ત્યાંથી દીનદયાળ ચોક, તાજપર સર્કલથી લઈ અને સોની બજારથી થઈ અને બસ સ્ટેશન વિસ્તાર છે, તે વિસ્તારમાં ફ્લેગ માર્ચનું અને ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ હતું.